એક ગામ હતું. આ ગામમાં એક શાંત અને પ્રેમાળ ગામ હતું. ગામના લોકો એકબીજાની મદદ કરતા અને ભાઈચારા માટે જાણીતા હતા. પરંતુ ચૂંટણી નજીક આવી ત્યારે ગામમાં રાજકારણનો તાપ ચઢ્યો. ગામમાં ભાઈ મનસુખ અને રઘુ, બે સગા ભાઈઓ, એક જ ખેતરમાં મહેનત કરતા, એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતા. પરંતુ રાજકારણી સરપંચે જોયું કે જો આ બંને ભાઈ એક સાથે રહેશે તો આખું ગામ એમની સાથે રહી જશે. તેને પોતાના સ્વાર્થ માટે એક ચાળ ચલાવી. તે મનસુખને કહ્યું, રઘુ તું મારી સાથે છે, તું અલગ ઊભો રહીશ તો તારું નામ થશે. અને રઘુને કહ્યું, મનસુખ તારી પાછળથી તારી બદનામી કરે છે. એટલું જ સાંભળતા બંને ભાઈઓ વચ્ચે ભાંગણ પડ્યું. સરપંચે ગામમાં દારૂના ડબ્બા વહેંચાવી દીધા. મફત દારૂ. મત આપો. ગામના યુવકોના હાથમાં દારૂ આવ્યો, ઝઘડા વધ્યા અને આખું ગામ અંધારામાં ડૂબ્યું. એક દિવસ મનસુખની વૃદ્ધમાં બંને ભાઈઓ સામે આવી રડી પડી. બેટા, રાજકારણ માટે ભાઈચારો ભૂલાઈ ગયો? એ દારૂની નશો ઉતરી જશે, પણ પ્રેમનો નશો ખોવાઈ ગયો તો આખું જીવન ખાલી રહી જશે. બંને ભાઈઓની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓએ સરપંચના માણસોને ગામમાંથી હંકાર્યા અને પ્રતિજ્ઞા લીધી, હવે ગામમાં દારૂ નહીં, ફક્ત એકતા રહેશે. એ દિવસથી ગામમાં સ્વાર્થની આગ બુઝી ગઈ અને ભાઈચારો ફરી ફૂલ્યો. દેશ દેશ દેશ.